જીવનની કરુણતા એ નથી કે આપણે આપણા લક્ષ્ય સુધી નથી પહોંચી શકતા, પરંતુ કરુણતા એ છે કે પહોંચવા માટે આપણી પાસે લક્ષ્ય જ નથી. જીવનમાં ધ્યેયથી વિચલિત કરનાર તમામ લાલચોને ઓળખીને તેનાથી દૂર રહીએ તો આપણને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતા દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. લક્ષ્ય સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય, એની સાધનામાં ઉતાવળ ન કરતાં જે ધીરજવાન બની દ્રઢતાપૂર્વક ધીમે ધીમે આગળ વધે છે એ વ્યક્તિ અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ છલાંગ લગાવીને જલ્દી જીવન લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઉતાવળ કરે છે, ઘણું ખરું પોતાની સાધનામાં અસફળ થાય છે અને ઉપહાસને પાત્ર બની જાય છે. જીવનમાં એવા લક્ષ્યો પાછળ દોટ નહીં મૂકવી જે પ્રાપ્ત કર્યા પછી સમજાય કે મારે આની તો કોઈ જરૂર જ ન હતી. આપણે જીવનમાં એક ભૂલ કરીએ છીએ કે ધ્યેય નક્કી કરીને કંઈક મેળવવાના પ્રયાસ ચાલુ કરીએ અને પ્રભુ એનું ફળ આપવાની તૈયારીમાં જ હોય ત્યાં આપણે પ્રયાસ છોડી દઈએ છીએ. પરિવર્તન રાતોરાત ન આવી જાય. પહેલાં ધ્યેય નક્કી કરવું પડે. પરિવર્તન તરફનું પ્રથમ પગલું ખૂબ નાનું હોય છે, પણ સમય જતાં સાચી દિશામાં ઉઠાવેલું પગલું કલ્પના પણ ન કરી શકાય એવું મોટું પરિવર્તન લાવી દે છે.